આજે 7 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે. કેમ? કેમ કે WHO ની સ્થાપના થઈ હતી. ક્યારે? 7 એપ્રિલ 1948 ના રોજ. સ્થાપના વન લાઇનર તરીકે જીકે માં પણ પૂછાઈ શકે અને દિવસ પણ મહત્વનો છે, યાદ રાખજો. વિશ્વનું સૌથી ઊંચું આઉટડોર એસ્કેલેટર ક્યાં બનાવવામાં આવ્યું છે? તે બનાવવામાં આવ્યું છે ચીનમાં. આ એસ્કેલેટરનું નામ છે વોશાન ગોડેસ એસ્કેલેટર. ચીનના વુશાનમાં આવેલું છે આ વુશાન ગોડેસ એસ્કેલેટર, જેની લંબાઈ કેટલી છે? 905 મીટર. તમે અંદાજો લગાવી શકો છો 905 મીટર એટલે કેટલું લાંબુ થાય. મિઝોરમના પ્રખ્યાત તહેવારનું નામ શું છે? ચપચાર કટ. પાકની જ્યારે લણણી ખતમ થાય માર્ચ મહિના દરમિયાન આ ઉજવણી વસંતના આગમનને વધાવવા માટે કરવામાં આવે છે અને આ તહેવાર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. મેસીએ સત્તાવાર મેચોમાં કેટલા ગોલ કર્યા છે? 900 ગોલ પૂરા કર્યા છે મેસીએ સત્તાવાર મેચોમાં. બરાબર છે, યાદ રાખજો. ફૂટબોલ વિશે પૂછાતું નથી, પણ એક્ઝામિનરનું મન હોય તો પૂછાઈ શકે. તુર્કમેનિસ્તાન 2025માં છે ને સૌથી વધુ મિથેન છોડતા ક્રૂડ ઓઇલ અને ગેસ ક્ષેત્રોની સૌથી વધુ સંખ્યા તુર્કમેનિસ્તાનમાં મળી છે. અગત્યનો પ્રશ્ન યાદ રાખજો કે મિથેન છોડતા ક્રૂડ ઓઇલ અને ગેસ ક્ષેત્રોની સૌથી વધુ સંખ્યા તુર્કમેનિસ્તાનમાં વધી છે. શાબાશ બેટા, બહુત બઢિયા. લેઝિઓરિયનિઝ રોગ કયા કારકથી થાય છે? અઘરું નામ છે પણ સાયન્સમાં પૂછાઈ શકે છે. ડિસીઝમાં બેક્ટેરિયા. લેઝિઓનેરીઝ કયા કારકથી થાય છે? બેક્ટેરિયા. કોણે લોંગ જમ્પમાં સુવર્ણ પદક જીત્યો છે? તે જીત્યો છે મુરલી શ્રી શંકરે. એણે 8.15 મીટરનો કૂદકો મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મેમાં છે ને બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન થવાનું છે અને તે ક્યાં થવાનું છે? નવી દિલ્હીમાં. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ તે યોજાઈ છત્તીસગઢમાં, પણ કયું રાજ્ય ઓવરઓલ ચેમ્પિયન બન્યું? તે બન્યું કર્ણાટક. યાદ રાખજો, કર્ણાટક ઓવરઓલ ચેમ્પિયન બન્યું છે. નહીં. બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી બનેલી ભારતીય મૂળની એક 11 વર્ષની બાળકી છે, તેનું નામ શું છે? બોધના શિવાનંદન. બ્રિટનની નંબર 1 બની છે મહિલા ચેસ ખેલાડી, જે મૂળ ભારતીય છે અને તે માત્ર 11 વર્ષની છે. તેનું નામ છે બોધના શિવાનંદન. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. લોકસભાના અધ્યક્ષના મતના અધિકારને કયા નામે ઓળખવામાં આવે છે? નિર્ણાયક મત. કયા નામે? નિર્ણાયક મત. રિયા સોલંકીએ નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કઈ રમત માટે ગોલ્ડ મેડલ જીત્યો? ગોળા ફેંક માટે. જો તમારી એક્ઝામ આવતા મહિને આવતી હોય, એટલે કે આ એપ્રિલ ચાલે છે, મેમાં આવતી હોય તો એપ્રિલમાં સ્પોર્ટ્સના દરેક તમારે રેડી કરી રાખવા પડશે. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. તેના 7 કિલોમીટર પહોળા પટ્ટાને શું કહેવામાં આવે છે? કોપાલાની ખાડી. પેપરમાં હતો આ પ્રશ્ન, પૂછાઈ શકે છે, બહુ જ સામાન્ય છે. ડોપિંગના કારણે
સસ્પેન્ડ થયેલા ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટિક્સની યાદીમાં પહેલા નંબર પર ભારત છે. ડોપિંગ એટલે જે સ્ટીરોઇડ લઈને દોડવાનો પ્રયત્ન કરે કાં તો ઇન્જેક્શન મારીને પોતાની એનર્જીને સેવ કરવા માટે ડોપિંગ કરે, તેમાં ભારત પ્રથમ નંબર પર છે. કયા રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પશુ કલ્યાણ સમિતિ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? ઉત્તર પ્રદેશ. હાલ MAI ટ્રાન્સક્રિપ્શન 1 ટ્રાન્સક્રિપ્ટ મોડલ કોણે લોન્ચ કર્યું? માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યું. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. शाबाश बेटा, बहुत बढ़िया.